પ્રશ્ન 1 લોહી ઉકળવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ઝઘડો કરવો, બી ગુસ્સે થઈ જવું, સી ખબર પડવી, ડી માર મારવો. સાચો જવાબ છે બી ગુસ્સે થઈ જવું. પ્રશ્ન 2 ગોથા ખાવાનો અર્થ જણાવો. એ વતનની બહાર જવું, બી ગલોટિયા ખાવો, સી આયોજનનો ભંગ કરવો, ડી આમ તેમ ભટક્યા કરવું. સાચો જવાબ છે ડી આમ તેમ ભટક્યા કરવું. પ્રશ્ન 3 રૂઢિપ્રયોગનો અર્થ લખો. હાથ કાળા કરવા, તો એ હારી જવું, બી હાથ સાફ કરવા, સી કલંકિત કામ કરવું, ડી હાથનો રંગ બદલવો. સાચો જવાબ છે સી કલંકિત કામ કરવું. પ્રશ્ન 4 એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ પોતાની વાતમાં મક્કમ રહેવું, બી કંઈ પણ ન બોલવું, સી હઠ પકડવી, ડી લગ્ન ન કરવા. સાચો જવાબ છે એ પોતાની વાતમાં મક્કમ રહેવું. પ્રશ્ન 5 કંઠે ભૂજાઓ રોપવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ગુપ્ત વાત કરવી, બી ભાવભીનું સ્વાગત કરવું, સી હિંમત આપવી, ડી આંખમાં અશ્રુઓ ઉભરાવા. સાચો જવાબ છે બી ભાવભીનું સ્વાગત કરવું. પ્રશ્ન 6 પાટે ચડી જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. એ પુષ્ટિ મળવી, બી સાચો રસ્તો જડવો, સી ભૂલ સુધારવી, ડી કામ ધંધે ચડી જવું. સાચો જવાબ છે ડી કામ ધંધે ચડી જવું. પ્રશ્ન 7 ગઈ ગુજરી વિસરી જવી નો અર્થ જણાવો. એ ભૂતકાળ યાદ કરવો, બી વ્યક્તિનું મૃત્યુ થવું, સી વીતેલી વાતો ભૂલી જવી, ડી ભૂતકાળ વાંચવો. સાચો જવાબ છે સી વીતેલી વાતો ભૂલી જવી. પ્રશ્ન 8 અન્ન જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. એ પૂરમાં પાક નષ્ટ થવો, બી જીવવા જેવી સ્થિતિ ન હોવી, સી ભૂખે મરવું, ડી દુકાળ પડવું. સાચો જવાબ છે બી જીવવા જેવી સ્થિતિ ન હોવી. પ્રશ્ન 9 લક્ષ્મણ રેખા રૂઢિપ્રયોગનો શું અર્થ થાય. એ મર્યાદા, બી લજ્જા, સી સીમારેખા, ડી લક્ષ્મણે દોરેલી રેખા. સાચો જવાબ છે એ મર્યાદા. પ્રશ્ન 10 ચાર આંખો થવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એ ઘસડી કાઢવો, બી ઉથલપાથલ થવી, સી રાવ કરવી પ્રશંસા કરવી, ડી ઈર્ષ્યા થવી. સાચો જવાબ છે ડી ઈર્ષ્યા થવી. પ્રશ્ન 11 બહુ દુઃખ પડવું તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય. એ માથાનો મેલ, બી માથું હાથમાં રાખવું, સી માથે ઝાડ ઉગવા, ડી માથું ઊંચું રાખવું. સાચો જવાબ છે સી માથે ઝાડ ઉગવા. પ્રશ્ન 12 નાક લીટી ખેંચવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ શરણાગતિ સ્વીકારવી, બી જીવન સાર્થક કરવું, સી સુલેહ કરવી, ડી વિજય મેળવવું. સાચો જવાબ છે એ શરણાગતિ સ્વીકારવી. પ્રશ્ન 13 મોરચો સંભાળવો એટલે. એ શાંતિ હણવી, બી અડોડાઈ કરવી, સી આગેવાની લેવી, ડી વિસામો લેવો. સાચો જવાબ છે ડી વિસામો લેવો. પ્રશ્ન 14 નીચેના રૂઢિપ્રયોગો પૈકી અલગ અર્થ સમજાવતો રૂઢિપ્રયોગ કયો છે. એ ફીફો ખોડવો, બી ગોદડે ગાંઠ બાંધવી, સી વાતનું વતેસર કરવું, ડી ચીથરા ફાડવા. સાચો જવાબ છે સી વાતનું વતેસર કરવું.
પ્રશ્ન 15 પાણી ગ્રહણ કરવું એટલે શું? એ પાણી પીવું, બી પરણવું, સી છૂટાછેડા લેવા, ડી કલંક લાગવું. સાચો જવાબ છે બી પરણવું. પ્રશ્ન 16 આતુર થવું માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? એ તલપાપડ થઈ રહેવું, બી કળ વળવી, સી છૂટાછેડા લેવા, ડી તાશીરો બોલી રહેવો. સાચો જવાબ છે એ તલપાપડ થઈ રહેવું. પ્રશ્ન 17 અંટેવાળ આવવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ વંટોળ ફૂંકાવવું, બી તોફાન આવવું, સી મદદરૂપ થવું, ડી નડતરરૂપ થવું. સાચો જવાબ છે ડી નડતરરૂપ થવું. પ્રશ્ન 18 દાંતે તળનું લેવું એટલે? એ હાર કબૂલ કરવી, બી અતિશય લાચારી બતાવવી, સી દીનતાથી શરણે જવું, ડી આપેલ તમામ. સાચો જવાબ છે સી દીનતાથી શરણે જવું. પ્રશ્ન 19 ધીરજથી કામ સારું થાય છે રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. એ હળવા ફૂલ થઈ જવું, બી ઉતાવળે આંબા ન પાકે, સી ઝાઝા હાથ રળિયામણા, ડી અધૂરો ઘડો છલકાય. સાચો જવાબ છે સી બી ઉતાવળે આંબા ન પાકે. પ્રશ્ન 20 ચારે હાથ ભોંયે પડવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ગબડી પડવું, બી ગુસ્સે થવું, સી હારી જવું, ડી બધી રીતે નિસહાય થવું. સાચો જવાબ છે ડી બધી રીતે નિસહાય થવું. પ્રશ્ન 21 રાગે પડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ રાગ ગાવો, બી રવાના કરી દેવું, સી ઠેકાણે પડવું, ડી મેળ ન પડવો. સાચો જવાબ છે સી ઠેકાણે પાડવું. પ્રશ્ન 22 મીઠાના હળ હાંકવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ઉજ્જડ કરવું, બી ખેડાણ, સી વ્યર્થ પ્રયાસ કરવો, ડી હારી જવું. સાચો જવાબ છે એ ઉજ્જડ કરવું. પ્રશ્ન 23 નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ખુવાર થવું, એ ક્રોધિત થવું, બી પાયમાલ થવું, સી ગુસ્સે થવું, ડી માલામાલ થવું. સાચો જવાબ છે બી પાયમાલ થવું. પ્રશ્ન 24 જીભાજોડી કરવી શબ્દ સમૂહનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. એ જીભ બતાવવી, બી જીભડા કરવા, સી તકરાર કરવી, ડી ઝઘડો કરવો. સાચો જવાબ છે સી તકરાર કરવી. પ્રશ્ન 25 બે પાંદડે થવું એટલે? એ નિરોગી થવું, બી લગ્ન કરવું, સી સુખી થવું, ડી સમૃદ્ધ થવું. સાચો જવાબ છે ડી સમૃદ્ધ થવું.